ભક્તિ મહારાણીને નારદજીને જોઈને આજે એમ થયું કે આ એક એવો સાધુ છે કે જો એક ક્ષણ માટે ઊભા રહી ગયા ને તો મારું દુઃખ દૂર થઈ જશે. સંસારીના દુઃખને દૂર શું કામ કરી શકે છે સાધુ? તો કે શ્વાસે શ્વાસે એણે જે સિમરન કરેલું છે, ભજન કરેલું છે, અને એ ભજનની પૂંજી એવી ભેગી થયેલી છે, એ ભજનનું બળ એવું ભેગું થયેલું છે, એ ભજનનું તપ એવું ભેગું થયેલું છે કે કોઈ દુઃખી જીવ એના શરણે આવે ને તો શું કરે? આ સિમરનના ભજનથી, આ કૃપાબળથી સાધુ એના જીવનને દુઃખ મુક્ત કરી દે, એ પોતે સહન કરી લે અને એના શરણે જે આવતો હોય ને એને ગહન કરી લે. પાલે પાલે પરમેશ્વરનો ભાવ લખ્યો, પાલે પાલે પરમેશ્વરનો ભાવ લખ્યો, સમતાશીલ સંતોષ સ્વભાવ લખ્યો, સમતાશીલ સંતોષ સ્વભાવ લખ્યો, કોમળ કરુણાના છાપ્યા રે નિબંધ, કોમળ કરુણાના છાપ્યા રે નિબંધ, સાધુ ચલતા સરળ સદગ્રંથ છે, સાધુ ચલતા સરળ સદગ્રંથ છે. એવા હે મહારાજ ઉભા રહી જાઓ, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. અને નારદજી ઉભા રહી ગયા. ભક્તિ મહારાણી એમના દુઃખની રજૂઆત કરી, વિનંતી કરી. જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે નારદજી ત્યારે વેદ ઘોષ કરવા લાગ્યા, પણ જ્ઞાન વૈરાગ્ય સજીવન થઈને પાછા મૂર્છિત થઈ ગયા. સમય આકાશવાણી થઈ, મહારાજ ચિંતા ન કરો, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને યુવાન બનાવવા માટે જો તમે ભાગવત કરશો ને તમારો મનોરથ સંપન્ન થશે, તમારો સંકલ્પ સિદ્ધ થશે. નારદજી ફરતા ફરતા આવે છે બદ્રિકાશ્રમની અંદર. બ્રહ્માજીના માનસ પુત્ર એવા સનત કુમારોની સાથે મિલન થયું. સનત કુમારોને કીધું ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયને યુવાન બનાવવા માટે મારે ભાગવતની કથા કરવી છે, તમે કથા કરી દો. કીધું મહારાજ તો એના માટે આપણે ગંગાના તટ ઉપર જઈએ, કથા ત્યાં કરીશું. અને ત્યારે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે યજમાન પદે નારદજી અને વક્તાના પદે સનત કુમારો બિરાજમાન થવાના છે અને ગંગાના તટ ઉપર આવ્યા છે. ગંગાના તટ ઉપર આવી અને ભાગવતના દિવ્ય મહાત્મ્યની કથાનો મંગલમય પ્રવેશ થયો. તો એ સમયે શું થયું? હરિનામ સંકીર્તન કરતા કરતા એક સંઘ છે એ જ્યાં ભાગવતની કથા ગવાઈ રહી છે ત્યાં ગંગાના તટ ઉપર આવે છે. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ
स्वागतं भागवतार्थभूषं सुशारुणेशं ददृशु सदाया श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा कथं प्रविष्टा कथमागतेयं मध्ये मुनीनामिति तर्कयन्तम् श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा 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 हे नाथ नारायण હરિનામ સંકીર્તન કરતા કરતા નાચતા નાચતા એક સંગ ગંગાના તટ ઉપર જ્યાં કથા થઈ રહી છે ત્યાં આવે છે. સનત કુમારોએ સ્વાગત કર્યું, પધારો પધારો, તમારા માટે તો આ કથા થઈ રહી છે. એટલે નારદજી વિચાર કરે કે આ સનત કુમારોએ કોનું સ્વાગત કર્યું. અનેક દાસ દાસીઓની સાથે આ સુંદર સ્ત્રી નૃત્ય કરી રહી છે. બે યુવાન પુરુષો ભગવાનનું નામ લઈ લઈ અને નૃત્ય કરી રહ્યા છે. કોણ હશે આ? પૂછે છે, મહારાજ તમે કોનું સ્વાગત કર્યું? આ કોણ છે? અરે નારદજી, તમે ઓળખ્યા નહીં આમને? તો કે નહીં, બતાવો કોણ? તમે જેના માટે મારી પાસે કથા કરાવડાવીને એ જ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ભાગવતના બળના કારણે આજે યુવાન બની અને આવ્યા છે. એમ પણ આ હતા વૃંદાવનની અંદર ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ મૂર્છિત થઈ અને ત્યાં હતા. કથા તો આપણે ગંગાના તટ ઉપર કરી અને એ બધા હતા યમુનાના તટે. એણે તો કથા સાંભળી નથી તો યુવાન બનીને કેમ આવી ગયા? ત્યારે સનત કુમારો કહે છે, એ જ ભાગવતની કૃપા છે. જે જીવના માટે સંકલ્પ કરવામાં આવે એ આયા હોય કે ન હોય, ભાગવત થાય એટલે ભાગવતની કૃપા એના સુધી પહોંચી જાય. કારણ કે ભાગવતની અંદર શબ્દ બોલવામાં આવે અને શબ્દ બોલીએ ને આપણે, એનો કોઈ દિવસ નાશ થતો નથી. શબ્દ આપણે કાંઈ પણ બોલીએ ને જે, એ આકાશની અંદર હોય છે એમ ને એમ અખંડ. ભાગવતના શબ્દ ગંગાના તટ ઉપર બોલાણા અને યમુનાના તટ ઉપર રહેલા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જે હતા એ યુવાન બની હરિનામ સંકીર્તન કરતા કરતા આજ અહીં આવ્યા છે. ओ ऊचु कुमारा वचनं तदानी कथार्थ तो निष्मतीता दुएयम् एवं गिरि सा मति सुरुसा निशम्य सनत कुमार मनम्रा શ્રી કૃષ્ણ ગોવિંદ હરે. કથાની અંદર જ્યારે ભગવાનના નામનું સંકીર્તન થતું હોય એટલે કે નામ લેવાતું હોય ત્યારે ખબર છે ને કઈ રીતના આપણે બોલવું પડે, તાલી પાડવી પડે. એનાથી બીજો ફાયદો થાય કે ન થાય, પણ 3 કલાક કથામાં બેઠા હોય ને 5 વાર ધૂન આવે અને તાલીઓ પાડીએ એટલે વિજ્ઞાને એમ કે છે કે જ્યારે આપણે તાલીઓ પાડે ને એટલે આપણા હાથની અંદર એક્યુપ્રેશરના બધા પોઈન્ટ છે આખા શરીરના, એને તમે દબાવો ને એટલે નસોમાં લોહી સારી રીતે હાલે અને લોહી સારી રીતે હાલે એટલે ભૂખ હરખી લાગે અને ભૂખ હરખી લાગે એટલે ભગવતી સિંહ મોઈનો પ્રસાદ બપોરે ભરપેટે લઈ શકાય. બીજો ફાયદો થાય કે ન થાય? આ તો થવાનો જ છે.
બીજાય ઘણા ફાયદા છે, પણ આ તો કદાચ બીજું આપણને ન દેખાય એવું બહુ અઘરું નથી કેવું મારે તમને, સીધી સરળ વાત. આ હાવ ચોખ્ખો ફાયદો છે. કદાચ આજ બપોરે મોહનથાળ હોય તો આપણો કોટા 3 ઢેફલીનો હોય ને, પણ હારી તાલીઓ પાડી હોય ને કથામાં તો 5-6 ઢેફલા વયા જાય ખરા. મુઠ્ઠીની બદલે 2 મુઠ્ઠી ગુંદી વહી જાય. એટલે ફાયદો થવાનો છે. અને બીજી વાત એ કે ભગવાનની કથાની અંદર બેસી અને જ્યારે ભગવત નામ સંકીર્તન થાય એ સમયે આપણા શરીરની અંદર રહેલા પાપ છે ને એ બહાર નીકળે છે. એ બહાર નીકળે એટલે એને પાછું ક્યાંક રહેવું તો પડે ને. તો એ જોવે પછી બહાર નીકળેલા પાપ હોય ને એ કે હાલો હવે મારે ક્યાંક રહેવું છે. તો કે ક્યાં રહું? તો કે જે તાલી નથી પાડતો ને જે ગાતો નથી ન્યા રહી જાવ. આવું ન થાય એટલે હાલો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ હરિ બોલ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. આપણે ગાઈએ ને તાલી પાડીએ તો બીજો ફાયદો એક બીજો થાય. પેલો ફાયદો તો મેં તમને ગણાવ્યો કે ભૂખ બરાબર લાગે હારી. બીજો ફાયદો એ ગણાવ્યો કે પાપ નીકળીને બારા જતા રહે. ત્રીજો ફાયદો એ થાય કે કથામાં ઊંઘ આવી ગયું ને, ઝોલું આવી ગયું હોય ને તો જાગી જાય આપણે પાછા. ઘણીવાર આપણને ઝોલું આવી જાય, આપણે હુઈ જાય, બાજુવાળાને એમ થાય કેવી આંખ બંધ કરીને કથા સાંભળે છે, પણ કથા નથી સાંભળતા, ગોલું પાકી ગયું છે. એવું ન થાય એટલે હાલો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ. હવે તમે ગાવમાં આ લોકો ગાય છે કેમ આપણે ટેસ્ટિંગ કરીએ. હાલો. બીજી વાર. હાલો ત્રીજી વાર. એલા મારા કરતાંય તમને તો સારું ગાતા આવડે છે. આયા બોલાવી લીધા જેવા જ તમે. કદાચ અમે મોડા આવીએ તો તમે જમાવટ કરો એમ છો, પણ તમને એકલાને જમાવટ નથી કરવા દેવી. આપણે બધા હારે જમાવટ કરીને ભગવતીને રાજી કરવી. હાલો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હરિ બોલ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. 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 ઓ હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા.